અંકલેશ્વર જીઆઈડીસીમાં વધુ વરસાદ પડતા સી પમ્પિંગથી ઓવરફ્લો થઈ અમરાવતી ખાડીમાં જતા પાણી મામલે એઆઈએ પ્રમુખ અને એન્વાયર કમિટીના ચેરમેનની પ્રતિક્રિયા સામે આવી છે. જોઈએ શું છે આખો મામલો. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ભારે વરસાદને પગલે સી પમ્પિંગ સ્ટેશન ઓવરફ્લો થતા અમરાવતી ખાડીમાં કન્ટામિનેટેડ પ્રવાહી છોડવામાં આવતું હોવાના આક્ષેપો સામે આવ્યા હતા. જો કે આ મામલે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ તેમજ એન્વાયરમેન્ટ કમિટીના ચેરમેને આક્ષેપોને નકાર્યા છે. જણાવ્યું છે કે સી પમ્પિંગ સ્ટેશન પાસેથી અમરાવતી ખાડીમાં જતું પાણી કેમિકલ યુક્ત નથી. આ અંગે નોટિફાઈડ એરિયા ઓથોરિટી તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તપાસ કરવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું. વધુમાં તેમણે કહ્યું કે ભારે વરસાદ દરમિયાન વરસાદી કાંસમાં આવતા મોટાભાગના પાણીને પમ્પિંગ સિસ્ટમ મારફતે પરત ખેંચી લેવામાં આવે છે, જેથી પ્રદૂષણ ફેલાવાનો પ્રશ્ન ઊભો થતો નથી. આ સમગ્ર મામલે હવે જીપીસીબી શું કાર્યવાહી કરે છે તેના પર ઉદ્યોગકારો સહિત સ્થાનિક લોકોની નજર મંડાયેલી છે. ગઈકાલના જે અતિ વરસાદ બહુ ટૂંક સમયમાં પડ્યો અને જે મીડિયામાં ચાલી રહ્યું છે કે ઇફ્લુઅન્ટને લગતું પાણી અમરાવતીમાં ગયું, પણ એવું કશું છે નહીં. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને નોટિફાઈડ દ્વારા ફૂલ પ્રૂફ પ્લાન બનાવેલો છે. કોઈ પણ કન્ટામિનેટ વોટરને આપણે ફરીથી બહારથી સી પમ્પિંગમાં લઈને ફાઇનલ પમ્પિંગથી એનસીટીમાં મોકલવાની આપણી આખા વર્ષની પ્રથા હોય છે. અને જે ફોમિંગની વાત છે ને ફોટાની વાત છે, તો આ એસ્ટેટમાં ફ્લોરોસન્ટ કલર જેવા ઘણા કલર બનાવે છે, જે માત્ર પીપીએમમાં હોય તો પણ કલર બતાવતા હોય છે. પણ એનું જ્યારે પૃથ્થકરણ થાય તો સેમ્પલિંગમાં એવું કોઈ ડિટેક્ટ નહીં થાય એની ખાતરી છે. અને ભવિષ્યમાં પણ આવું કોઈ કન્ટામિનેટ પાણી નહીં જાય એની ખાતરી આપીએ છીએ. અને રિસાયકલ યોજના આપણી બરાબર છે. જીપીસીબી, નોટિફાઈડ અને એસોસિએશન સતર્ક છે. તો આવા કોઈ સમાચારને બહુ સાંભળવા જેવા નથી. અને આપણે સચોટ માહિતી સાથે વાત કરીએ છીએ કે આ પાણી ખરાબ નથી. આજે સવારે અમને સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળ્યું કે સી પમ્પિંગ પાસે આવેલ અમરાવતી ખાડીમાં પાણી કન્ટામિનેટ પાણી જાય છે. પણ ત્યાં અમે સ્થળ મુલાકાત કરતા અમારી જોડે નોટિફાઈડ એરિયા, જીપીસીબી અને બીજી બી એન્વાયરમેન્ટની ટીમ હતી. તે જોતાં અમે પ્રારંભિક ધોરણે અમે એવું જોયું કે ત્યાં આગળ કોઈ એવું કન્ટામિનેટ પાણી ઓવરફ્લો થઈને જતું નથી. જે કંઈ બી પાણી જતું હતું એ વરસાદનું, ફ્લોર વોશનું અને સળંગ જે ગઈકાલે 3 થી 3.5 ઇંચ જે વરસાદ પડ્યો એ પાણી ઓવરફ્લો થઈને જતું હતું અને એ પણ પછી બંધ થઈ ગયું હતું. વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે કરણસિંહ, સત્યા ટીવી ન્યૂઝ, અંકલેશ્વર.